નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં આજે આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય 18 સોના જેવી સવાર તેનો અભ્યાસ કરીશું. આ સોના જેવી સવારના કવિ છે ચંદ્રકાંત શેઠ. આ ચંદ્રકાંત શેઠનો જન્મ 1938માં થયો. તો કાવ્ય ચલાવતા પહેલાં આપણે આ કવિના વિશે થોડી માહિતી મેળવી લઈએ. કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલમાં થયો છે. વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે. કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે અનેક સાહિત્ય સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. બાળપણ તેમજ કિશોર વયના સંસ્મરણો આલેખતી તેમની એમાંની ધૂળમાની પગલીઓએ સાહિત્ય અકાદમી દિલ્હીનો ઈસવીસન 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ સિવાય પણ તેમણે અન્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. બાળકો અને પ્રૌઢો માટેના ગીત સંગ્રહો તેમણે આપ્યા છે. આ કાવ્યમાં કવિએ સોના જેવી ઉગતી સવારના એક એકથી ચડિયાતા મન ભરી દે તેવા વિવિધતા ભર્યા ચિત્રો ખડા કર્યા છે. શબ્દોની સહાયથી કેવા અસરકારક હૃદયસ્પર્શી ચિત્રો આપી શકાય તે આ કાવ્ય દર્શાવે છે. હવે આપણે કાવ્ય ઉપર નજર નાખીશું. સૌથી પહેલાં આપણે કાવ્યગાન કરીશું. હું કરીશ એ રીતે તમારે કરવાનું રહેશે. ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે જે, ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જે, પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે જે, ટહુકે ટહુકે ચોગમરણ કી સોના જેવી સવાર છે જે, ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જે, પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે જે, મોર પેંચમાં ફર ફર ફરકી સોના જેવી સવાર છે જે, રાતે હથેળીઓમાં છલકી સોના જેવી સવાર છે જે, વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જે, પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જે, માટેના કણકણમાં ગહેકી સોના જેવી સવાર છે જે, તડકામાં તાજપથી મહેકી સોના જેવી સવાર છે જે, હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે જે, રમતા રમતા ઘરમાં પૂંગી સોના જેવી સવાર છે જે. તો આ થયું કાવ્ય ગાન. હવે આપણે આને ફરી એક વખત ગાઈ લઈશું જેથી તમને એનો રાગ સરસ રીતે આવડી જાય. ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે જે, ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જે, પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે જે, ટમકે ટમકે ચોગમરણ કી સોના જેવી સવાર છે જે, ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જે, પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે જે.
મોર પીંછમાં ફર ફર ફરકી સોના જેવી સવાર છે જી. રાતી હથેળીઓમાં ચમકી છલકી સોના જેવી સવાર છે જી. વાદળ 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 રંગે ઢળતી સોના જેવી સવાર છે જી. પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી. માટીના કણકણમાં ગહેકી સોના જેવી સવાર છે જી. તડકામાં તાજપથી મહેકી સોના જેવી સવાર છે જી. હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે જી. રમતા રમતા ઘરમાં પૂંગી સોના જેવી સવાર છે જી. હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ કે ભરી ભરીને સવાર પીધી. તમને એવું થતું હશે કે સવારને તો કંઈ પીવાતી હોય, સવારમાં તો ચા પીવાની હોય, પણ અહીંયા જુદા અર્થમાં છે. ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે. સોનાને કેવી કહેવામાં, સવારને સોના જેવી કહેવામાં આવી છે. કેમ કે સવારે જ્યારે સૂરજના કિરણો જે વસ્તુઓ પર પડતા હોય એ દરેક વસ્તુ સોના જેવી દેખાતી હોય છે. સવારના સૂર્યના સોનેરી કિરણો જે વસ્તુ પર પડે એ વસ્તુ સોના જેવી દેખાતી હોય છે. એટલે કહે છે લેખક કે આ સવારને આંખોથી અમે સોનાના જેવી સવારને અમે આંખોથી ભરી ભરીને પીધી છે. ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે. આ સુંદર મજાના જે ફૂલો ઉગ્યા છે, આ ફૂલોને પણ સોના જેવી સવારને અમે પીવા દીધી છે. પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે. પાન પાનમાં એટલે દરેક પાનની ટસરે ટમકી. ટસર એટલે કૂણા પાનની લીલી લાલ રેખા. કૂણા પાનની લીલી લાલ રેખા. આ એની ઉપર સોના જેવી સવાર થઈ છે. ટહુકે ટહુકે ચોગમ રણકી સોના જેવી સવાર છે. ટહુકા કરી અને આપણા ચોકમાં પણ રણકી રહી છે, ચમકી રહી છે. આ સોના જેવી સવાર છે. ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે. કોઈક સરોવરમાં જ્યાં કમળો ઉગેલા હોય ત્યાં એ કમળ ઉપર પણ આ સોના જેવી સવાર ચમકી રહી છે. પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે. પનઘટ પર બેડામાં ઝબકી. અત્યારે તો દરેકના ઘેર નળની સુવિધા હોય છે, એટલે નળ ચાલુ કરો અને પાણી આવી જાય. પણ પહેલાંના જમાનામાં પાણી ભરવા માટે કૂવા તળાવે જવું પડતું અને એને પનઘટ કહેવામાં આવતું. ત્યાં આગળ જે પનિહારીઓ પાણી ભરીને બેડામાં ભરી રહી છે એ બેડા ઉપર પણ, બેડું એટલે સ્ટીલનું કે પિત્તળનું કે તાંબાનું, નીચે મોટો ડેગડો હોય ને એની ઉપર નાનો ઘડો હોય, એ જોડીને બેડું કહેવામાં આવે. તો એ પાણી ભરેલા બેડામાં પણ આ સોના જેવી સવાર ચમકી ઉઠી છે. મોર પીંછમાં ફરફર ફરકી સોના જેવી સવાર છે.
મોરના પીંછાઓમાં, મોર જે છે એના પીંછાઓમાં પણ સોના જેવી સવાર ચમકી રહી છે. રાતી હથેળીઓમાં છલકી, સોના જેવી સવાર છે. રાતી એટલે કે સ્ત્રીએ જે પનઘટ પર બેડું પકડ્યું છે એ એના માટે હાથનો ઉપયોગ કરે છે, માથે મૂક્યું છે બેડું જે, તો એ હાથોમાં રાતી હથેળીઓમાં પણ સોના જેવી સવાર ચમકી રહી છે, છલકી રહી છે. વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે. વાદળ વાદળ રંગે ઢળતી, ઢળતી એટલે નમી પડતી, વાદળોને રંગોથી રંગતી, આ વાદળોને અલગ અલગ રંગોથી રંગતી સવાર આ સોના જેવી સવાર છે. પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે. પતંગિયું જે ઉડી રહ્યું છે એની પાંખોમાં આ સોના જેવી સવારના કિરણો પડી રહ્યા છે, એટલે કે છે કે સોના જેવી સવાર છે. માટીના કણકણમાં ગહેકી સોના જેવી સવાર છે. માટીના કણકણમાં ગહેકી એટલે કે મહેકી ઉઠી, હરખાઈ ઉઠી સોના જેવી સવાર છે. તડકામાં તાજબથી મહેકી સોના જેવી સવાર છે. તડકો એટલે કે ગરમી, તાપ, તો એ તાપમાં પણ તાજગીથી મહેકી ઉઠી. મહેકવું એટલે કે સુગંધ ફેલાવવું. આ તડકામાં તાજગીની સુગંધ ફેલાવી રહી છે, સોના જેવી સવાર છે. હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે. હસતા હસતા મનમાં ઉગી ગઈ સોના જેવી સવાર છે. રમતા રમતા ઘરમાં પૂંગી સોના જેવી સવાર છે. અહીં કહ્યું છે કે રમતા રમતા ઘરમાં પૂંગી એટલે કે પહોંચી સોના જેવી સવાર છે. સોનાના સુંદર સવારના સોનેરી કિરણો દરેક જગ્યાએ રમતા રમતા આ ઘરમાં પણ પ્રવેશી જાય છે. તેથી કહ્યું છે કે રમતા રમતા ઘરમાં પૂંગી સોના જેવી સવાર છે. તો સવારને સોના જેવી કહેવામાં આવી છે. તો આપણે આ કાવ્ય પંક્તિ તમે જોઈએ દરેક અને સમજી ગયા હશો. હવે આગળ આ કાવ્યમાં રહેલા શબ્દો, તેની શબ્દ સમજૂતી જોઈશું. ટસરે એટલે કે કુમળા પાનની ઝીણી લાલ રેખામાં અથવા તો લાલ રેખાવાળા કુમળા પાનમાં. ટમકવું એટલે કે ધીમા આછા પ્રકાશથી ચમકવું. રણકી એટલે રણકાર કર્યા. પનઘટ એટલે જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કૂવો. જળાશય કે તળાવનો ભાગ. કૂવો મતલબ કે. હવે આગળ છે ઝબકી એટલે કે ચમકી. છલકી એટલે છલકાઈ જવું, ભરાઈ જવું. લડતી એટલે ઉમંગથી ઝૂકતી આવી. ઢળતી એટલે નમી પડતી, વાદળને રંગોથી રંગતી. ગહેકી એટલે મહેકી ઉઠી, હરખાઈ ઉઠી. મહેકી એટલે સુગંધ ફેલાવી. તાજબથી એટલે તાજગીથી. અને પૂંગી એટલે પહોંચી.
તો આ હતા આપણા શબ્દ સમજૂતી. તો તમે આ કાવ્યની દરેક શબ્દ સમજૂતીને જોઈ ગયા અને સમજી ગયા હશો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને સોના જેવી સવાર કાવ્ય ચલાવ્યું. આ કાવ્યમાં તમને કોઈ ડાઉટ હોય, કોઈ સમજ ન પડે તો વિડીયોને તમે ફરીથી જોઈ લેજો. અને વિદ્યાર્થી મિત્રો, તમારે દરેક મિત્રોએ આ કાવ્ય દરેક વિદ્યાર્થીએ પોતાની નોટમાં લખવાનું રહેશે અને આ કાવ્યને તૈયાર પણ કરવું પડશે. બીજું કે કાવ્યની નીચે શબ્દ સમજૂતી આપવામાં આવી છે, તો આ કાવ્યની સાથે સાથે તમારી શબ્દ સમજૂતીને પણ લખવાની અને તૈયાર કરવાની રહેશે. તો બાળ દોસ્તો, હવે આપણે આગલા વિડીયોમાં આ પાઠનો અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધી બાળ દોસ્તો, નમસ્કાર.